નમસ્કાર દોસ્તો, દો લફ્ઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આ ચેનલ ખાસ ટેટ અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવી છે. જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી હા, આજે આપણે ગુજરાત મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય યોજના નથી, આખા શિક્ષણ જગતનો ચહેરો બદલી નાખતો પ્રોજેક્ટ છે. તો નોટ અને પેન તૈયાર રાખજો, કારણ કે આજની આ ચર્ચામાંથી તમને સીધા માર્ક્સ મળવાના છે. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. 1. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. 2. આધુનિક માળખાગત સુવિધાઓ. 3. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અને 4. તમારી ટીએટી પરીક્ષા માટેનું ખાસ માર્ગદર્શન. ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ વિભાગ 1, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. જરા વિચારો, 10,000 કરોડ રૂપિયા. આ કોઈ નાનો આંકડો નથી. ગુજરાત સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગથી તૈયાર થયેલું આ મહાકાય બજેટ છે. જ્યારે તમે મુખ્ય પરીક્ષામાં જવાબ લખો ત્યારે આ આંકડો બતાવે છે કે સરકાર શિક્ષણ પાછળ કેટલા મોટા પાયે એટલે કે લિટરલી એક ક્રાંતિકારી સ્તરે રોકાણ કરી રહી છે. અને આ રોકાણ જશે ક્યાં? તો ટાર્ગેટ છે 20,000 શાળાઓ. આગામી વર્ષોમાં રાજ્યની 20,000થી વધુ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે બેસ્ટ એજ્યુકેશન હવે માત્ર મોટા શહેરોનો ઇજારો નથી રહ્યો, પણ એ રાજ્યના ખૂણે પહોંચી રહ્યું છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, આધુનિક માળખાગત સુવિધાઓ. જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. એક તરફ ભૌતિક સુવિધાઓ બદલાઈ રહી છે. પેલા જૂના જર્જરિત ઓરડાઓની જગ્યાએ હવા ઉજાસવાળા નવા વર્ગખંડો, પીવાનું શુદ્ધ પાણી અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા બની રહી છે. પણ વાત અહીંયા જ અટકતી નથી. બીજી બાજુ આ જ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને સ્ટેમ લેબ્સ પણ બની રહી છે. એટલે કે ફિઝિકલ અને ડિજિટલ બંને પ્રકારનું ડેવલપમેન્ટ એકસાથે. અને આ ડિજિટલ ક્રાંતિનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. જૂના ચોક અને ડસ્ટર હવે ભૂતકાળ બની ગયા છે. તેની જગ્યા લઈ લીધી છે ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ્સ અને ટેબ્લેટ્સે. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો હવે એનિમેટેડ 3D વિડીયોઝથી ભણાવવામાં આવે છે. છે ને એકદમ ગેમ ચેન્જર? તમારા પેપરમાં આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો ઉલ્લેખ ચોક્કસથી કરજો. એક્ઝામિનર પર બહુ જ સોલિડ ઇમ્પ્રેશન પડશે. ચાલો હવે આવીએ ત્રીજા અને બહુ જ પાવરફુલ કન્સેપ્ટ પર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ગાંધીનગરમાં આવેલું આ કેન્દ્ર જાણે કે શિક્ષણ વ્યવસ્થાનું કમાન્ડ સેન્ટર છે. અહીં રિયલ ટાઈમમાં કામ થાય છે. કેવી રીતે? માત્ર 3 સ્ટેપમાં સમજો. સ્ટેપ 1, ઓનલાઈન મોનિટરિંગ, જેમાં સીધી વિદ્યાર્થીઓની હાજરી અને માર્ક્સ ટ્રેક થાય છે. સ્ટેપ 2, ડેટા એનાલિસિસ. જો કોઈ ક્લાસનું રિઝલ્ટ ડાઉન જાય તો સિસ્ટમને તરત એલર્ટ મળે છે. અને સ્ટેપ 3, સીધા જ રિમિડિયલ ક્લાસીસ, એટલે કે સુધારાત્મક પગલાં. પ્રોબ્લેમ પકડાયો અને તરત જ સોલ્યુશન. આ બધી જ હાઈટેક વાતો વચ્ચે આપણો મૂળ પાયો નથી ભૂલવાનો, અને તે છે FLN, એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 1થી 3ના બાળકોનો બેઝ મજબૂત હોવો જ જોઈએ. આના માટે પ્રજ્ઞા અભિગમ અને ખેલ મહાકુંભને એજ્યુકેશન સાથે જોડી દેવામાં આવ્યા છે, કારણ કે જો પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે, રાઈટ? હવે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને તમારા માટે સૌથી અગત્યના વિભાગ પર, ટેટ પરીક્ષા માટેનું માર્ગદર્શન. જ્યારે તમે મેન્સમાં ઉત્તર લખો છો ત્યારે અમુક જાદુઈ શબ્દો તમારા માર્ક્સ વધારી શકે છે. પહેલું, શિક્ષણમાં 5G ટેકનોલોજીનો ઉપયોગ. વડાપ્રધાને જાતે આ મિશન સાથે 5Gને લિંક કર્યું છે. બીજું, હાઈસ્કૂલ સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ લેબ્સ. અને ત્રીજું, ગ્રાન્ટ ઇન એડ શાળાઓનો સમાવેશ. ખાલી ગપ્પા મારવા કરતાં આ 3 ફેક્ટ્સ લખશો ને તો તમારો જવાબ લાખો લોકો કરતાં અલગ તરી આવશે. તો બસ, જો તમને આ એક્સપ્લેનર ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ એક્સપ્લેનરને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, શિક્ષા એકેડેમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આગળ કયા ટોપિક પર માહિતી જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જતાં એક પ્રશ્ન મૂકતો જાઉં છું. શું માત્ર આધુનિક બિલ્ડિંગ અને ઇન્ટરનેટથી શિક્ષણ સુધરી જશે, કે પછી આ સ્માર્ટ ક્લાસમાં ભણાવનાર શિક્ષકની ભૂમિકા જ સૌથી અગત્યની રહેશે? વિચારજો. મળીએ આવતા એક્સપ્લેનરમાં. તમારો ખૂબ આભાર.